એક બ્રિજ બંધ છે, હજારો લોકો પરેશાન છે। જો તમે અમદાવાદનો સુભાષ બ્રિજ ખોલવાની રાહ જોઈને બેઠા છો તો હમણાં તમારી આ ઈચ્છા પૂરી થશે એવું લાગતું નથી, કેમ કે જ્યાં સુધી તૂટેલા બ્રિજના ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી તંત્ર બ્રિજ ખોલવાના મૂડમાં નથી। એક તરફ બ્રિજ બંધ થતાં જ હાલાકી છે તો બીજી તરફ ટ્રાફિક જામ લોકો માટે માથાનો દુખાવો બની રહ્યો છે। કેવી રીતે હાલમાં સમસ્યા સર્જાઈ રહી છે, શું થઈ રહ્યું છે, જોઈએ, જાણીએ, સમજીએ। ડિસેમ્બર સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ। 4 એજન્સીના ટેસ્ટ બાદ લેવાશે આખરી નિર્ણય। બ્રિજ બંધ થતા ટ્રાફિક જામ બન્યો માથાનો દુખાવો। અમદાવાદના સૌથી વ્યસ્ત અને ઉત્તર ગુજરાતથી શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય રોડ તરીકે ગણાતા એવા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષ બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે। અલગ અલગ 4 એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં વડોદરાની જીઓ ડાયનેમિક્સ કંપનીએ તપાસ કરી છે, જ્યારે SVNIT સુરતની ટીમ, IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ કરશે। એટલે આખા અઠવાડિયા સુધી હજુ બ્રિજ બંધ રહેશે નક્કી છે। ટ્રાફિક જામ બન્યો માથાનો દુખાવો। સુભાષ બ્રિજ બંધ થતા વાડજ સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા વધી છે। સુભાષ બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકો હવે દુધેશ્વર થઈ વાડજ તરફ જઈ રહ્યા છે। વાડજ સર્કલ ખાતે બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક થતા વાહનોની લાંબી લાઈનો લાગે છે, જેના કારણે લાંબા સમય સુધી લોકોએ ટ્રાફિકમાં ઊભા રહેવું પડે છે। સુભાષ બ્રિજ ચાલુ ન થતા વાડજ બ્રિજની બંને તરફ સવારના અને સાંજના સમયે ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે વાડજમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનના 250 પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી કરવાનો પોલીસ કમિશનર GS મલિકે નિર્ણય કર્યો છે। કે શું પ્રોબ્લેમ છે, અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના અમને અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ એ હટાડી દેશે, એટલે થોડું પહોળો થઈ જશે તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે એ લોકો બેરિકેડ એ પણ એને હટાડશે। અને આ સિવાય આજે જ હું 250 પોલીસના જે માણસો છે, કર્મચારીઓ છે, એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ, એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે। સામાન્ય દિવસોમાં પણ સુભાષ બ્રિજ પર ભારે ટ્રાફિક રહેતો હોય છે, ત્યારે બ્રિજ પર તિરાડ પડતા તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજ બંધ કરી દેવાયો છે। લોકોની સુરક્ષાને ધ્યાને લઈને બ્રિજ તો બંધ કરાયો, પરંતુ હવે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તંત્ર તાત્કાલિક તપાસ પૂર્ણ કરીને બ્રિજ ફરી શરૂ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।